દોસ્તો, મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટનો જન્મદિવસ હતો. ત્યારે આ જન્મદિવસનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવતું હોય છે. અનંત અંબાણીના ઘરે એટલે કે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય એની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવતી હોય છે. એમાં પણ બર્થડે પાર્ટી હોય ત્યારે તો બોલિવૂડ સેલેબ્સનો જમાવડો પણ જોવા મળે છે. ત્યારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટનો જન્મદિવસ હતો. આ જન્મદિવસને ખાસ બનાવવા માટે એક ખૂબ મોટી કેક પણ કાપવામાં આવી હતી. ત્યારે દોસ્તો, શું છે આ હકીકત અને આ પાછળનું રહસ્ય શું છે? અંબાણી પરિવારના આ રાધિકા મર્ચન્ટનું બર્થડેનું સેલિબ્રેશન છે કેવી રીતે કરવામાં આવ્યું હતું, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને બર્થડેની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો અંબાણી પરિવારના કોઈ પણ સભ્યના બર્થડેની પાર્ટી હોય તેમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો તો જોવા મળે જ છે. મુકેશ અંબાણીનો બર્થડે હોય કે નીતા અંબાણીનો બર્થડે હોય, આ સાથે જ એમના ઘરના દીકરાઓ અને એમની વહુઓનો જન્મદિવસે ખૂબ ખાસ રીતે સેલિબ્રેશન હોય છે. ત્યારે અનંત અંબાણીના જ્યારથી જ લગ્ન થયા છે, એટલે કે આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આજથી 1 થી 1.5 વર્ષ પહેલાં મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિકાએ એવું કહેવાય કે લગ્નના 4 ફેરા ફર્યા હતા અને ત્યાર પછી તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી લઈને બંને ચર્ચાનો વિષય બને છે. અલગ અલગ દાનનું કાર્ય હોય કે પછી એમના અલગ અલગ તહેવારોનું સેલિબ્રેશન હોય, અંબાણી પરિવારનો એન્ટેલિયા બંગલો છે એને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે અને એમની વખતો વખત તસવીરો પણ સામે આવે છે. દોસ્તો, અંબાણી પરિવારના વડીલા એવા કોકિલાબા અંબાણી પણ ત્યાં દેખાતા હોય છે, તો પછી દરેક સભ્યો ખૂબ ધૂમધામ સાથે આ ઉજવણીમાં જોડાતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ વગર તો અંબાણી પરિવારનો કોઈ પણ કાર્યક્રમ અધૂરો જ ગણાય. મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ કે જે વિશ્વનું સૌથી મોંઘું ઘર છે, આ જ ઘરમાં 27મા માળે અંબાણી પરિવાર રહે છે. કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર ત્યાં જઈ શકતું નથી. ત્યાં જ આ સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. આ સેલિબ્રેશનને ખાસ રીતે ડિઝાઇન કરવાનું કામ નીતા અંબાણી કરતા હોય છે. નીતા અંબાણી કે જેઓ પણ આજે બ્યુટીનેસના મામલામાં એમની વહુઓને પણ ટક્કર આપી દે છે. ત્યારે આજે નીતા અંબાણી આટલી ઉંમરે પણ ખૂબ ગ્લેમરસ દેખાવાનું પસંદ કરે છે. આમ તો અંબાણી પરિવારની તમામ વહુઓ જે મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે, તો પછી અંબાણી પરિવારના તમામ સદસ્યો મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે. માત્ર જન્મદિવસની ઉજવણી જ નહીં, પરંતુ તેઓ દાન અને સેવાનું કાર્ય પણ કરતા હોય છે. ઘણી બધી વખત એમની તસવીરો સામે આવતી હોય છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહેવાલ મુજબ એવી માહિતી સામે આવે છે, જેમાં મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો તો દુલ્હનની જેમ સજાવવામાં આવે જ છે, પરંતુ આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે મુકેશ અંબાણીના અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ દ્વારા ખાસ રીતે દાન પુણ્યનું કામ પણ કરવામાં આવે છે. અલગ અલગ બાળકો સાથેની મનોરંજનની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. બાળકોને ખુશ કરવામાં આવે છે, તો પછી ગરીબ લોકોને પણ મદદ કરવામાં આવે છે. આવું કાર્ય કરીને અંબાણી પરિવાર દરેક લોકોને મેસેજ આપતા હોય છે કે જન્મદિવસનું સેલિબ્રેશન કેવી રીતે કરવાનું હોય છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા એમના દીકરાને ખૂબ પ્રેમ કરતા હોય છે. એમના ઘરે આવેલી વહુઓને પણ દીકરીઓની જેમ જ રાખે છે અને એમનો જન્મદિવસ ખૂબ ખાસ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. કમેન્ટ બોક્સમાં રાધિકા મર્ચન્ટને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.